ઓય ઓય લેતો તો જા તમે અહીંયા હો તો મિત્રો સ્વાગત છે તમારું આપણા હજી એક નવા વ્લોગમાં. આપણે આવી ગયા દર્શન હોટલે. શું કામ? આપણે જઈએ આજે રાજસ્થાન. આપણે સ્કૂલમાંથી પ્રવાસ થઈએ હવે હોટલે સ્ટે કરવા અત્યારે ઊભા છીએ અને હવે આપણે કરી દેજો મિત્રો ચેનલને આપણે ભાઈ કહી દીધું સબસ્ક્રાઇબ તમારે કરવું જોઈએ, લાઈક કરવું જોઈએ અને વધારે વધારે વિડીયો શેર કરો, કમેન્ટ કરી દેજો. જય રાજસ્થાન. અત્યારે આપણે રેસ્ટ લેવા ઊભા છીએ. રાજસ્થાન જઈએ, સ્કૂલમાંથી પ્રવાસ લઈ જઈએ, કુંભલગઢ જઈએ આપણે રાજસ્થાન. એટલે આજનો ડે 1 ને કાલે 2 દિવસ વ્લોગ આવશે. 2 વ્લોગ આવશે 2 પાર્ટમાં. એક મોટો નથી કરો, આપણે નાના નાના 2 ઉતારી. વ્લોગમાં જોડાઈ રહેજો. મજા આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારે વધારે વિડીયોને શેર કરો અને સપોર્ટ કરતા રહો. મિત્રો આ આપણી બસ છે, આપણે જઈએ ચડીએ. તમને આનો સીટ બીટ બતાવીએ. અત્યારે તો બધા સ્ટોપ લે થાય છે. ઠીક આખી બસ ખાલી છે અને આપણે ગાઈઝ મોટી સીટ રોકી લીધી છે અને આપણે ફૂલ મોજ કરીએ. મજા જેવી વાર રાખે એક નંબર મજા આવે ગાઈસ. નીચે ઉતરી થોડું વાટા મારી. બસનું ગાઈ જો વોર્મઅપ થાય છે. બધે નાસ્તો બાસ્તો કરે, 15 મિનિટ ઊભી રહે બસ એમ કીધું સાહેબે. મિત્રો જો હવે રુદ્રભાઈ આવી ગયા કે આપણે ચા પીવા જ આવીએ. ચા પીવા રુદ્રભાઈ ચા લઈએ. ચા આવી ગઈ આપણી. ચા બા પીને આપણે પાછા જાય આપણા સીટ ઉપર. ગરમા ગરમ ચાય. આપણી બસે આવી ગયા પાછા. ભાઈબંધ ગીત એક નંબર વગાડે છે. મજા આવી ગઈ. થેન્ક યુ. ભાઈબંધ નમન ભાઈબંધ જ છે. એવું હે? હા ભાઈબંધ. નીચે ઉતરીએ પછી તમને આપણી બસ છે. આપણે ઉતરીને જો આવી ગયા આપણે રિસોર્ટ. ડેરા નામ છે રિસોર્ટનું, કુંભલગઢ રિસોર્ટ. બધા જો હાઈલાઇટ કરીએ. બહુ સારો રિસોર્ટ છે. તમે કોઈક દી આવો તો અહીંયા સ્ટે કરજો અને અત્યારે જોડાયેલા રહેજો. હવે ફ્રેશ થઈને નાસ્તો થાય. નાસ્તો થઈને પછી બપોરે જમીને નીકળવાનું હોય કંઈક વિઝિટ માટે. અત્યારે તો પહેલાં હું ફ્રેશ થઈને તમને મળું. નાસ્તો બાસ્તો કરીને નાસ્તો કરીશ, બતાવીશ. મળી મિત્રો જે આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ. આપણે બહાર બેઠા સ્પેશિયલ, બાકી બધા અંદર બેઠા રેસ્ટોરન્ટમાં. બતાવું તમને. અંદર બેઠા બધા. આપણે બેઠા બહાર. અહીંયા શું વ્યૂ સારો હોય તો આપણે અહીંયા બેઠા છીએ. અત્યારે આપણે અહીંયા રૂમ અલોટમેન્ટ થઈએ. 6 વાળા 3 ગ્રુપ છે અને અમે બધા 4 ગ્રુપમાં ઊભા છીએ. સ્વિમિંગ પુલ છે, નાવાવાળા હમણાં આવશે આપણા ગ્રુપમાંથી. હમણાં આપણે રૂમ અલોટમેન્ટ થાય તમે રૂમ બતાવી. મિત્રો જો આપણે રૂમ મળી ગયો આપણો. 208 નંબરનો રૂમ છે. રૂમ સારો છે. 2 ડબલનો એક અહીંયા છે. ઓલું ટેન્ટ જેવું છે. બાથરૂમની લાઈટ. હા, ટીવી બીવી છે. 2 સોફા આપ્યા બેસવા માટે. અહીંયા બેગ રાખવા માટે જગ્યા. 4 જણા વચારે એક રૂમ મળ્યો છે અને બારે સારું એમ તો. આપણા બાજુમાં સિન્ડિકેટ મેમ્બર છે. આપણા બાજુવાળા રૂમ આવી ગયો આપણા મિત્રોનો. સેમ પિંચ રૂમ. મિત્રો જો આપણે તૈયાર થઈ ગયા બધા. આપણે બૂટ પહેરીને બહાર નીકળી. બૂટનો તો કેન્સલ થઈ ગયો, ચંપલ પહેરી. આપણે જો હવે ફ્રેશ થઈને બહાર આવી ગયા. આપણો રૂમ છે, સારો છે એમ તો, નથી વાંધો આવે. જો દેખાતો હશે તમને. આપણે હાલો તમને આ ભાઈબંધનો રૂમ છે. સ્વિમિંગ પુલ સાઈડ લઈ જાય. અહીંયા વ્યૂ સારો આવે, તમને વ્યૂ બતાવી. શું કાઢું મોબાઈલ જો તમે આપણો રિસોર્ટ. બહુ સારો રિસોર્ટ છે અને બહુ મજા આવે એવું છે. એકદમ મસ્ત રિસોર્ટ છે. 3 સ્ટાર રિસોર્ટ, ડેરા રિસોર્ટ ના આવે. તમે ગૂગલમાં કે યુટ્યુબમાં લખશો આવી જાય. અહીંથી ગાર્ડનનો રસ્તો છે. ન્યાય હમણાં તમે લઈ જાઓ તો પેલા ઉપર લઈ જાય. બહુ આમ કહે ને તો હિસ્ટોરિકલ એરિયા જેવું. એ રેસ્ટોરન્ટ છે.
તમે વ્યૂ જો અહીંથી એક વાર બતાવો પહાડ ને એકદમ નેચરમાં મજા આવે એવું હે હવે અહીંથી ઓપન જીપમાં લઈ જવાના છે અને ટ્રેકિંગમાં હવા ગયા તો સ્વિમિંગ પુલ પર પાછું ભેગું થવાનું છે મિત્રો જાઓ અત્યારે ટ્રેકિંગમાં આપણે જઈએ બજરંગ દળ આવેલું આવે જો આખું ગર્લ્સ આગળ વહી ગઈ એનું કામ નથી આપણે કાંઈ લાઈનમાં હાલવાનું હોય લાઈનમાં કુંભલગઢનો જે છેલ્લું જૂનું ઇન્ટરેસ્ટ હતું એ બતાવે સીઝન 2 મોસ્ટ ઓફ ધ ફેમસ ક્રિકેટર બોલર બેટ્સમેન ઓલરાઉન્ડર એવરીથિંગ ઓલરાઉન્ડર મિત્રો આપણે ટ્રેક ઉપર ચડી ગયા કુંભલગઢનો રોડ જ છે 2.5 કિલોમીટરનો ટ્રેક છે જૂનો રસ્તો છે કુંભલગઢના ઇતિહાસને બતાવે જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં ના એટલે રોડ તો ન આવ્યો ટ્રેકિંગ તો આવ્યું થોડું મિત્રો હાઈલા જાય ઘોડાનું પૂરું નથી થતું આવે મજા ચંપલ પહેરીને આપણે ટ્રેકિંગ કરવા આવી ગયા હી હા એમ લાગશે વાર પણ આવશે મજા મજા આવતી ને તો લાઈક કરી દેજો હજી રાઈતે તમને ડાન્સ બતાવશું શેનો બિઝનેસ ચાલુ કર્યો તમે એલિયનનો જોયા તમે ના મેં તો નથી જોયા બધાય વેચી નાખ્યા ક્યાં જોયા આ ભાઈ છે આપણી આઈ રે એરબેગ છે એના ઘરના એના પણ એમ તો વાંધો આવે એવું નથી આપણે એરબેગ નથી આપણે જૂનું મોડલ છે એ ભાઈને નવું મોડલ એરબેગ આઈ આવ્યા અહીંયા ચડતા ચડતા જો પડી જાય ને તો વાંધો નહીં આવે એ મિત્રો એને અહીંથી ચડે અને હવે આપણે અહીંથી ચડવું હોય સમજાય નથી મારી અડધેથી ચડી જાય મળી ગયો શોર્ટકટ વાં તો ગીરદી વાળું હતું ચડી ગયા ગાઈસ લઠ્ઠા ગેંગ ઓન ટોપ જો મિત્રો કુંભલગઢનો કિલ્લો હે આવડો આ કુંભલગઢનો જૂનો ગેટ છે જેના ટ્રેકિંગ કરીને લગી આવ્યા બોલો તમને કિલ્લો બતાવ્યો એવડો એવું જન્મ સ્થળ બધા બેઠા આપણે અહીંયા આપણું આ પૂરું થાય આજે રસ્તો દેખાય તમને અહીંથી એ કુંભલગઢની જૂની એન્ટ્રન્સ છે અત્યારે તો હવે નવું વરણ થઈ ગયું બધું બદલી ગયું ઓલું તમને દેખાડ્યું એનું મહારાણા પ્રતાપનું જન્મસ્થળ છે અને આજે આ રસ્તો નહીં દેખાય એ કુંભલગઢની જૂની એન્ટ્રન્સ છે એન્ટ્રન્સ તો હવે આપણે જો પાછા હોટલે જઈ હલ્દી ઘાટીના યુદ્ધમાં મેદાનમાં જાય યુદ્ધ ખેલાતું હોય અને ત્યાં મારો જે રાણો યુદ્ધ ખેલતો હોય તો જો ચેતક ચૂકે ને તો જ રાણો મૂકે બાકી ચૂકે ચેતક નહીં મૂકે રાણો નહીં હો હા એમ હવે તો જો આવ્યા ત્યાં જ રસ્તો છે હવે તો હાલ્યા જઈ હવે જો પાછા આવી ગયા રિસોર્ટ હવે જમવાનું હોય પછી રેસ્ટ અને ભાઈ ઓપન જીપમાં ફોર્ટ જોવા જવાનું ઓપન જીપ આવી કંઈક ઓપન જીપ હોય છે બધી એમાં લઈ ગયા મિત્રો જો આપણે આવ્યા છીએ જઈ આવ્યા હતા ત્યાં સ્વાગત નહોતું અત્યારે સ્વાગત થાય છે બીજી વાર આવ્યા હતા અહીંયા મિત્રો બધા ચાંદલા કરી દઈએ સ્વાગત કરે પેલા તો ન કર્યું હવે કરે સ્વાગત થઈ ગયું આપણું ચાંદલો માંડલો કરી લ્યો સરબત પીધું હમણાં હા અહીંયા છે આપણો રૂમ થઈ ગયો ખોલો 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 આપણી પાસે હતી લોક થોડોક 15 મિનિટનો મને લાગે થઈ જા હુકાય બધા મિત્રો પણ રૂમ અસલ છે હવે મિત્રો જમવાનું બોલાવ આવી ગયા જમવા જઈએ અમે બહુ ગઈ ગયો મિત્રો હવે 3 વાગી ગયા અને આપણે મેઇન ગેટે જવાનું છે ત્યાંથી જીપ આવશે અને જીપમાંથી ભાઈ સફારીમાં જવાનું છે આપણે જો મેઇન ગેટ પર પહોંચી ગયા હવે ફોટા બોટા હાલે મિત્રો જો આપણે આવી ગઈ જીપસી હા એ આપણે એવી ડ્રાઈવર આપણે જઈ ફોર્ટ વિઝિટ કરવા હતું ઓપન જીપમાં આલિયો ભાઈ તમારું નામ શું છે ભાઈ નામ ભાઈ આપણે જીપના ડ્રાઈવર હે જો મિત્રો આ કિલ્લો દેખાય ઉપર ત્યાં જવાનું હોય આપણે આ દેખાય ત્યાં કુંભલગઢનો કિલ્લો છે અહીંથી જો એન્ટ્રી છે આવા બતાવું
અને બહુ ખરેખર જીપ્સીમાં મજા આવે. એકવાર આવો તો જરૂરથી ટ્રાય કરજો. આ જુઓ તમે મિત્રો, જો આપણે અંદર કિલ્લામાં જઈ આવીએ બધું દોડ. અત્યારે જો લઈ જઈએ ક્યાંક કિલો બિલો જોવા. આપણે બધા જઈએ કિલો જોવા. મિત્રો આપણે સનસેટ લેવાનો છે. હવે રાત લગી અહીં લેવાનું છે. પછી સનસેટ થાય પછી આપણે પાછું આપણા રેસ્ટોરન્ટે જવું. ત્યાં કલ્ચરલ પ્રોગ્રામ છે એ ભૂલી જાઓ. બરોબર ને રીતમભાઈ? બરાબર છે, બરાબર છે. તો મિત્રો અત્યારે ગાઈડ હતા એને આપણે એવું કંઈક સમજાયું કે મહારાજાજી હતા અહીંયાના મહારાણા કુંભા, એના નામથી આ કુંભલગઢ ગેટ છે. એક ઋષિ હતા અહીંયા આવ્યા હતા અને એને કીધું કે બલી અહીંયા ચડાવી જોઈએ પછી આ ફોર્ટ બનશે. એટલે ઋષિનું ગળું જે કપાણું ત્યાં માતાજીનું મંદિર બનાવ્યું અને એનું ગળું કપાઈને થડ જાગ્યું. એ લોકોએ ત્યાં આ કુંભલગઢનો ફોર્ટ બનાવ્યો. હમણાં તમને ઉપર દેખાડતી એ મંદિરે છે. પછી ફોર્ટ ને બધી ભાઈઓને દેખાડે આગળ. આપણે આમ કંઈ તો હિસ્ટોરિકલ ટૂર કહેવાય. આ જાણવાની મજા આવે બધી અલગ અલગ. વાં તમને જોઈએ ઓલું આ ટોપ વ્યૂ દેખાવતો હશે પોઈન્ટ. ત્યાંથી મુગલોએ કેનન ફાયર કરી હતી અને અહીંયા લાગી હતી. તોય કિલ્લાને કંઈ થયું નથી. એના નિશાને હમણાં બતાવશું. આ તમે ફોર્ટ જોઈ શકો. આ પેલા જે સાધુ હતા ભૈરવજી મહારાજ, એને એમ કીધું હતું કે હું બલી દઉં તો મારા નામ ઉપર એનો એન્ટ્રી ગેટ બનાવજો. એટલે ભૈરવ પોલ એનું નામ છે. જો હલો જો એ સાધુનું જે ઓલા ભૈરવજી મહારાજ હતું પેલા થડ કાપ્યું એટલે ગળું કાપ્યું. એ ગળું જ્યાં કપાઈને પડ્યું ત્યાં એ લોકોએ મંદિર બનાવ્યું અને એ ગળું કપાઈને પડી જાય થડ જેટલું આગળ હાલી ગયું. થડ જ્યાં પડ્યું ત્યાં કિલ્લો બનાવ્યો. ઓલો જે ગેટ દેખાય ને ત્યાંની બલી ચડાવી એટલે ભાઈ ત્યાં એમનું મંદિર બનાવ્યું. એ તમને બતાવી. બધા એમ કે આવડું આ મંદિર છે અને વાંથી અહીંયા એનું ધડ કપાઈને પડ્યું તો અહીંથી કિલ્લો બનાવ્યો. જ્યાં ગેટ દેખાય સ્ટાર્ટ કર્યું. 36 કિલોમીટર લાંબી દુનિયાની સૌથી બીજી મોટી દિવાલ પણ અહીંયા જ છે. એ તમને બતાવશું. ત્યાંથી સનસેટનો વ્યૂ લેવાનો. કિલ્લામાં જો એન્ટ્રી મારી નથી સર. આમાં સર છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ મિત્રો જો આ વોલ છે એમાં તમને જે આ મોટા કાણા દેખાય ને એમાં એ તીર કામઠા માટે વચ્ચે જે જગ્યા રહી એ ભાલા માટે ને કંઈ પણ અટેક થાય બહારથી કોઈ અંદર ન આવી શકે. એક જણો જ જઈ આવી શકે એવી જગ્યા બહુ સારી રીતે સેફટી પ્લાન કર્યું હોય. હાજી આ દિવાલ દેખાય ભાઈ એમ કહે વર્લ્ડ સેકન્ડ લોંગેસ્ટ 36 કિલોમીટર લોંગ વોલ છે. કિલ્લામાં આપણે આવી ગયા. ઉપર દેખાય ને આવડું અહીંયા મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો અને એ ખાલી એમનો બર્થડે હોય ને 9 મે ત્યારે જ ખોલવામાં આવે. હવે આપણે અંદર કિલ્લો દેખાડે. અંદર જવા અંદર આપણે એન્ટર આવી ગયા. હમણાં પછી ટોપ ફ્લોરે લઈ જા. કિલ્લો તાકાતવાળો મિત્રો. હા તો તારના રૂમ હે આ બધા. અહીંયા બધા બેસતા ને બધું કરતા. અવાજ બહુ અહીંયા છે. હવે આપણે ઉપર આવી ગયા. ઉપર ગયા પછી રાટા મારે. અમુક રૂમ બંધ છે કંઈક સિક્યોરિટી પર્પઝથી. ઓલું કંઈક નવીન હાલો તમને બતાવી. અહીંથી આ ઓલું બાલ્કની ટાઈપ કિલ્લાનું આપણે ત્યાંથી જઈએ ભાઈ. હવે આપણે અહીંયા ઉપર ચડવાનું હોય. સામે નાના નાના દરવાજા છે. ઉભા રહ્યા લાઇટ ચાલુ કરવી જો. આ થઈ ગઈ. હાલો બહુ નીચા ને નાના દરવાજા છે. આપણે કરી ગયા હજી અહીંયાથી ઉપર હાલો તમે છો એકવાર આ વ્યૂ માઇન્ડ બ્લોઈંગ. તમે વ્યૂ જોવો એકવાર. ઊંચી ન આવે.
મિત્રો હવે આપણે સનસેટ જોવા આવ્યા હતા. સનસેટ થાય છે પણ અત્યારે તો હવે હોટલે આપણે પાછું જવાનું હોય એટલે હવે જઈએ તો ઘણો ખરો છે ઉપર હતો નીચે આવી ગયો. હવે જઈને જમશું ને ભાઈ કલ્ચરલ પ્રોગ્રામ છે તો મિત્રો એના પ્લાનમાં ચેન્જ આવ્યો છે. અત્યારે પેલા રિસોર્ટ નથી જવાનું, અહીંયા શિવલિંગ એ જોવા જવાનું. તોપથી જે તોડ્યું હતું ને એ અહીંયા ક્યાંક આ દિવાલ હતી ક્યાંય ગઈ આવી રહી જો તૂટેલી એની. અત્યારે આપણે જઈએ શિવલિંગ જોવા. રાણા કુંભા એ શિવલિંગનો અભિષેક કરતા અને એમ કહેવાતું કે એ શિવલિંગ 4.5 ફૂટ પોડું. આમ અત્યારના આપણે આમ 2 જણા બથ ભરી લઈને તો એ આપણા સામે હાથનો એટલું મોટું છે અને 7 ફૂટ જ એવું કંઈ ઊંચું છે. એકલા એને પૂજા કરતા ને લઈ અમે વિચારીએ કે એ લોકોના શરીરને કેટલા મોટા હોય અને કિલો એકદમ મસ્ત બનાવી. ત્યારે આપણે મહાદેવના મંદિરે જઈએ, દર્શન કરીને આપણે ભાગશું. ક્યાં રેસ્ટોરન્ટ હોય રિસોર્ટ. ફાઇનલી મિત્રો આપણે મંદિર આવી ગયા. શિવલિંગ જોઈ લઈએ આપણે. અંદર જો ફોટોગ્રાફી હિસ્સે તો તમને બતાવી દેવું. કાંઈ કે નોટિસ નથી મળ્યું. નીલકંઠ મહાદેવ નામ હે. તો પાછા આવી ગઈ આપણે આપણા રિસોર્ટે. અત્યારે રૂમે જઈ રેસ્ટ કરવાનો, પછી જમીને રાતે ઓલો રાજસ્થાની ડાન્સ છે એ જોઈ ગોઈને સુઈ જવાનું હોય. પછી મળશું આપણે તમને કાલના વ્લોગમાં. કરી દેજો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ. જો રાતની લાઇટિંગ જુઓ તમે આપણી આ રૂમની. તો મિત્રો અત્યારે આપણે રૂમમાં બેઠા છીએ. હવે 7:30 વાગે આપણે રાજસ્થાની ડાન્સનો કાર્યક્રમ છે. એ કાર્યક્રમ પૂરો થાય પછી જમવાનું, જમીન પછી આપણા લોકોનો ડીજે. એટલે આજનો શેડ્યુલ હવે 3 વસ્તુ બાકી છે. રાજસ્થાની કલ્ચરલ ડાન્સ એ બતાવી તમને, પછી ડિનર અને પછી આપણે ડાન્સ કરવાની ઈચ્છા છે નહીં, થાકી ગઈ જોઈ કરશી તો બતાવશું. તો હવે તમને ડાયરેક્ટ અમે ત્યાં મળી. બેઠા ચાલુ થાય ડાન્સ, કલ્ચરલ ડાન્સ ઓફ રાજસ્થાન બધા જો હરવે આવે. આપણે ડાન્સ બાન્સ બધી પતાવીને હવે જઈ જમવા. આપણે જે બધા લઠ્ઠા ગેંગ આવી ગઈ છે. ડિનર કરી મસ્ત સુઈ જવું હે. મળશું કાલના બ્લોગમાં. આજનો બ્લોગ જો મજા આવી હોય બ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારે વધારે વિડીયોને શેર કરજો.